મોરારી બાપુ વિશે એવું તે શું છે કે જે એમના ભક્તો, એમને આદરણીય માનનારા, એમને ગુરુ માનનારાઓ વાત નથી કરતા, પણ એમના વિરોધીઓ પણ મોરારી બાપુની આ વાત માટે ચૂપ રહે છે. એમને પૂછવામાં આવે તો પણ અવોઇડ કરીને નીકળી જાય છે. એ જે વાત છે એ આજે હું તમારી સાથે શેર કરું. દેશમાં, દુનિયામાં, ક્યાંય પણ, જ્યાં પણ ભારતીય હોય એ જગ્યાએ નેચરલ ડિઝાસ્ટર્સ કે માનવ સર્જિત કોઈ પણ દુર્ઘટના બને એટલે મોરારી બાપુને ત્યાંથી તલગજરડાથી સૌથી પહેલી આર્થિક સહાય એમના સુધી પહોંચી જાય. અને સાહેબ, આ વર્ષોનો નિયમ છે. આપણે આંકડો ન પકડવો જોઈએ, છતાંય જો કહેવું પડે તો જે વર્ષે આ પ્રકારની દુર્ઘટનાઓ વધારે હોય એ વર્ષે કરોડો રૂપિયાનું દાન મોરારી બાપુ તરફથી પહોંચી ગયું હોય. બાપુ આ વિશે ક્યાંય કોઈ જ જગ્યાએ બોલતા નથી. હું બાપુને અંગત રીતે ઓળખું છું. મેં એક કે બે વખત એમને પૂછવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને એણે સરસ રીતે ખભા પર હાથ રાખીને એટલું જ કહ્યું હતું, સત્ય, પ્રેમ, કરુણા. મોરારી બાપુએ આ 3 શબ્દોને આપણને સૌને આપ્યા છે એ જ દ્રષ્ટિકોણથી કે જીવનમાં, દિલમાં આ 3 શબ્દોને બેસાડીને રાખો. એ જ 3 શબ્દો પૈકીની કરુણા શબ્દને પકડીને એમણે પોતાના જીવનમાં એક અમલ કર્યો છે. આ જે અમલવારી છે એ ખરેખર સૌ સુધી પહોંચવી જોઈએ, જેથી ક્યાંક આપણને પણ ખબર પડે કે મોરારી બાપુ માત્ર કહેતા નથી, પાળે પણ છે. સત્ય, પ્રેમ, કરુણા. હું રશ્મિન શાહ, સાઇનિંગ ઓફ.